વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 41 થી 60 ના વર્ગ જોવાના છીએ. આજ પછી તમે ક્યારેય 41 થી 60 ના વર્ગ ભૂલવાના નથી, કારણ કે હું એક ટ્રીક તમને આપવાનો છું. 41 થી 60 ના વર્ગ કેવી રીતના યાદ રાખવા? મિત્રો, તમને 40 નો વર્ગ તો યાદ છે જ ભાઈ. 40 નો વર્ગ કેટલો થાય મિત્રો? 1600. રેડી? તો હવે તમારે શું કરવાનું છે ખબર છે? અહીંયા 41 નો વર્ગ કરવો છે, તમારે શું કરવાનું? પહેલા અહીંયા 1600 લખવાના, લાઈનમાં નંબર લખી જ નાખો ભાઈ. 17 લખો, અહીંયા 18 લખો, અહીંયા 19 લખો, અહીંયા 20 લખો, અહીંયા 21 લખો, અહીંયા 22 લખો, અહીંયા 23 લખો, અહીંયા 24 લખો, અહીંયા 25 લખો, અહીંયા 26 લખો, અહીંયા 27 લખો, અહીંયા 28 લખો, અહીંયા 29 લખો, અહીંયા 30, 31, 32, 33, 34 અને ડાયરેક્ટ ટપાડીને 36. છેલ્લો એક તમારે યાદ રાખવો પડશે, 60 નો વર્ગ. 60 નો વર્ગ 36, 3600, બરોબર? 6 નો વર્ગ 36 થાય એવી રીતના. ચાલો, તો અહીંયા તમે જો હવે શું કરશું, તો 41 થી 50 ના વર્ગમાં આપણે શું કરશું ખબર? 9 થી 1 ના વર્ગ લખશું. 9 થી 1 ના વર્ગ લખશું, બરોબર છે? રેડી ભાઈ? યાદ રાખજો, 9 નો વર્ગ કેટલો થાય? 81, બરોબર છે? 8 નો વર્ગ 64, 7 નો વર્ગ 49, બરોબર છે? 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, બરોબર? 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 3 નો વર્ગ 9, 0 9 લખવાના, બરોબર? 2 નો વર્ગ 0 4, અહીંયા 0 1 અને 0 નો વર્ગ ડબલ મીંડા, બરોબર છે? ચાલી આ 50 લગી થઈ ગયા. હવે એ જ રીતના અહીંયા શું કરશું, તો 1 થી 9 ના વર્ગ લખશું. 1 થી 9 ના, બરોબર છે? 1 થી 9 ના વર્ગ લખશું. 1 થી 9, 1 નો વર્ગ 0 1, 2 નો વર્ગ 0 4, 3 નો વર્ગ 0 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને પછી એ ડબલ મીંડા, બરોબર છે? તો આ રીતના 41 થી 60 ના વર્ગ તમે યાદ રાખશો, ક્યારેય ભૂલાશે નહીં. થેન્ક યુ.